નજર કરી મહત્વના સમાચાર પર વાત કરીએ અમદાવાદની। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। પૂર્વ બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ શરૂ। ભારે પવન સાથે અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે। નરોડા, એરપોર્ટ, હંસપુરા, કૃષ્ણનગર વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, તો બાપુનગર, શાહીબાગ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। તો આ તરફ વાત કરીએ તો સેટેલાઇટ, એસજી હાઈવે અને શીલજમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। શેલા, બોપલ, ઘુમા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, તો પાલડી, વસ્ત્રાલ, શ્રેયસ ક્રોસિંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। પ્રહલાદનગર, આનંદનગર, જોધપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। શિવરંજની, સેટેલાઇટ, નહેરુનગરમાં પણ વરસાદ, તો વસ્ત્રાપુર, પકવાન, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। વિજય 4 રસ્તા, કોમર્સ 6 રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ। થલતેજ, ગુરુકુલ રોડ, હેલ્મેટ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે, તો આ તરફ અખબારનગર, વાડજ, ગોતા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો અમદાવાદ શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદની શરૂઆત। એક તરફ વરસાદની આગાહી હતી અને બીજી તરફ સવારથી જ જે તડકા જેવું વાતાવરણ હતું, ક્યાંક વરસાદ નહીં આવે તેવું લાગી રહ્યું હતું, પરંતુ પૂર્વ બાદ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે પવન ફૂંકાયો અને તેની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ અત્યાર સુધીમાં વરસી રહ્યો છે? તો નરોડા, એરપોર્ટ, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર, શાહીબાગ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોર બાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદનો આ આઇકોનિક જે રોડ છે ત્યાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે અહીંયા આગળ થઈ ગઈ છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો હતો। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ઘૂંટણ સમા જે પાણી છે હવે તે ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે। લોકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। જો કે જ્યારે પણ ધોધમાર વરસાદ વરસે છે ત્યારે આ અમદાવાદનો આ એરપોર્ટ જે ગાંધીનગર અને અમદાવાદ એરપોર્ટને જોડતો આ આઇકોનિક રોડ છે, પરંતુ આ આઇકોનિક રોડની જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે હવે શરૂ થઈ ગઈ છે। જો કે પ્રશાસન દ્વારા કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા આગળ જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે પણ અહીંયા આગળ એલર્ટ જોવા મળી રહ્યા છે। અહીંયા ખાસ કરીને જે ગટર આવી છે, ગટરના જે ઢાંકણા છે તેને ખોલવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે આ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, કારણ કે 2 દિવસ અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને જેને લઈને પ્રશાસન છે તે પણ સતર્કતા જોવા મળી રહી છે। ભાઈ, અત્યારે પાણી ભરાઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે તમામ લોકો છે કે જે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે, કારણ કે બપોર બાદ અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। તો વરસાદ પડ્યો છે, એવામાં પાણી વરસાદ જ નહીં પડ્યો, આ શું વરસાદ થોડી કહેવાય? તો પણ તમારું વ્હીકલ બંધ થઈ ગયું? વરસાદ જો ને તો બી પાણી ગટરો જ બધી ભરાઈ ગઈ। તો વાહન ચાલકોના જે વાહનો છે તે હવે અહીંયા આગળ બંધ થઈ રહ્યા છે, પરંતુ બીજી વાત એ છે કે જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે કે જે કામગીરી કરી રહ્યા છે, જે લોકોની રજા હતી તે તમામ લોકોની રજાથી એ રદ કરવામાં આવી હતી અને જે વિસ્તારમાં પાણી ભરવાની શક્યતાઓ હતી ત્યાં જ પ્રશાસનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ ખૂબ જ સારી બાબત છે, કારણ કે 2 દિવસ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે પ્રશાસનની જે સતર્કતા છે તે સામે જોવા મળી રહી છે। નહીં તો એવું થતું હોય છે કે જ્યારે ધોધમાર વરસાદ વરસે 2 કલાક સુધી પ્રશાસનના કોઈ કર્મચારી નજરે નહીં પડતા, પરંતુ આ વખતે દ્રશ્ય કંઈક અલગ જ છે, કારણ કે પ્રશાસનની જે ટીમ છે કે જે અહીંયા આગળ કાર્યરત થઈ રહી છે, કારણ કે લોકો છે કે જે એરપોર્ટ તરફ જઈ રહેતા હોય છે અને એ લોકોને અહીંયા આગળ હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે એએમસીના કર્મચારીઓ છે કે જે કામગીરી કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આ તરફ વાત કરીએ સુરતની। સુરતના વરાછા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સુરતમાં સામે આવી છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। ઉધના રોડ, વેસુ, વીઆઈપી રોડ, અઠવા લાઇન સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો વરાછા, કરનાળામાં પણ પાણી ભરાઈ જતા
જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત જિલ્લામાં જે રીતે છેલ્લા 4 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, આખા સુરત શહેરની અંદર છે તે જળબંબાકારની પરિસ્થિતિ હાલ છે તે સર્જાઈ છે। હાલ આપણે વરાછા વિસ્તારના ગરનાળ રેલવે સ્ટેશનનું જે ગરનાળું છે, દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ ગટરો ઉભરાઈ છે અને ગટરોના પાણી જે છે તે દરિયાના મોજાની જેમ છે તે હાલ બહાર આવી રહ્યા છે। આખું ગરનાળું જે છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે અને જે કહી શકાય કે આખા ગરનાળાની અંદર પણ છે તે હાલ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને આ ગરનાળાને સુરતનો એન્ટ્રન્સ ગેટ કહેવાય છે। કામરેજ તરફથી આવતા લોકો, વરાછા રોડ પરથી આવતા લોકો આ રસ્તાનો ઉપયોગ કરી અને સુરત શહેરની અંદર છે તે જતા હોય છે, પરંતુ જે છેલ્લા 4 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને આપણી સાથે એક બાઇક ચાલક છે, અહીં સીધા ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે જણાવો, શું નામ છે આપનું? જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ, શું કહેશો, કેટલો વરસાદ અને હાલ શું પરિસ્થિતિ છે? વરસાદ તો દર વર્ષે પડે છે પણ કામગીરી નામે ઝીરો છે। આ તમે જોઈ શકો છો, સામેના ગટરમાંથી પાણી જઈ રહ્યું છે, અહીંથી બધું બહાર નીકળે અને આ બધી આ પબ્લિકની ગાડીઓ આ તમે જો આ બંધ પડી ગઈ, અમારી ગાડી બંધ પડી ગઈ છે। અત્યારે ક્યાં જવું કંઈ હલ નથી ઉઠતી, આખો દિવસ અહીંયા જ કાઢવાનો છે। લ્યો આમાં કઈ રીતનું આ કામગીરી તમારી આમે છે, આ દેખાય છે। આ બધું પબ્લિક જો હેરાન થાય, આ બધા આ જો આમાં ક્યાંય જવાની જગ્યા છે, આ પાણી મેન રોડ છે, સુરતનો મેન રોડ ગણાય। અત્યારે ગરનાળો એ મેન રોડ ગણાય અહીંયા, તો અહીંયા જ જવાની કોઈ આવક નથી, કોઈ જાવકનો રસ્તો નથી। વરસાદ આવે એટલે પાણી ભરાય એવું નથી, પાણી ભરાય તો થોડી વારમાં એનો નિકાલ હોવો જોઈએ। આ નિકાલ શું, આ બહાર નીકળે છે પાણી, આ બધું પાણી ક્યાં જવાનું? આ બધી પબ્લિક, આ તમે ટ્રાફિક જોઈ શકો છો ઠેઠ લગીને બધી, આમાં શું કરવાનું પબ્લિક? જો આ બધા હેરાન થઈ રહ્યા છે, સામે સાહેબે આ સાહેબની ગાડી ફસાણી સામે જોઈ દો જો તમે। બિલકુલ, તો જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે જે હાલાકી અહીં સ્થાનિકોને પડી રહી છે, સુરત શહેરમાં જવાનો મુખ્ય એન્ટ્રન્સ માર્ગ છે અને ત્યાં છે તે આ જળબંબાકારની પરિસ્થિતિ હાલ છે તે સર્જાઈ છે। ત્યારે ખાસ કરીને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ગટરના પાણી જે ઉભરાઈ રહ્યા છે અને તે પાણીઓ માર્ગની ઉપર છલકાઈ રહ્યા છે, ખાસ કરીને જે વાહન ચાલકો છે તે ભારે જોખમી રીતે જીવના જોખમે આ ઘરનામાંથી પસાર થવા માટે હાલ છે તે મજબૂર થઈ રહ્યા છે। ત્યારે જે રાહદારીઓ છે, જે પગપાળા ચાલતા જતા હોય છે, તે લોકો પણ હાલ છે તે ભારે હાલાકીનો સામનો અહીં કરી રહ્યા છે। હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે સુરત શહેરની અંદર વરસી રહ્યો છે। પરિસ્થિતિ સમય સાથે સાથે વધુ વરસી રહી છે, ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પરિસ્થિતિ હજુ પણ ગંભીર બને તેવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો આજે સવારથી રાજ્યના 125 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। આજે સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ, નડિયાદમાં 7.52 ઇંચ વરસાદ વરસ્યો છે, ખેડાના વસોમાં 6.97 ઇંચ વરસાદ, તો આણંદના બોરસદમાં 6.69 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ખંભાતની વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં ખંભાતમાં 6.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભરૂચના નેત્રંગમાં 6.1, પેટલાદમાં 5.98, નર્મદાના સાગબારામાં 5.98 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તો આ તરફ આણંદમાં 5.94 ઇંચ વરસાદ, તાપીના ડોલવણમાં 5.87 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતના અંબિકામાં 5.75 ઇંચ, સુરતના અરેઠમાં 5.43 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ડાંગના સુબીરમાં 5.39 ઇંચ અને સુરતના બારડોલીમાં 5.39 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। તમામ જિલ્લાઓમાં જે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 9.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યભરની જો વાત કરીએ તો રાજ્યભરના 125 તાલુકાઓમાં વરસાદ સવારથી અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે અને હજુ પણ 4 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી પણ આગાહી છે। તેની વચ્ચે 125 તાલુકાઓમાં વરસાદ ખાબકી ચૂક્યો છે। નડિયાદમાં 7.52 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, ખેડાના વસોમાં 6.97 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે, આણંદના બોરસદમાં 6.69 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે। આ તરફ વાત કરીએ સુરતની, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ। સુરતમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે, સર્વિસ રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે। તો સુરતનો જે નેશનલ હાઈવે છે તેનો સર્વિસ રોડમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલ સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે। કામરેજ 4 રસ્તા નજીકનો સર્વિસ રોડ, જેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે
ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે, જ્યાં તમામ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો સર્વિસ રોડ બંધ કરી દેવાની ફરજ પડી છે. નેશનલ હાઈવે જે સુરતનો છે, મુખ્ય નેશનલ હાઈવે કામરેજને જોડતો કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. આ તરફ વાત કરીએ 8 ઇંચ વરસાદથી સુરતના ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ. સુરતમાં વીરા અને મહુવન નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉમરપાડા તાલુકામાં 8 થી વધુ રોડ બંધ કરવાની પણ ફરજ પડી છે. સુરતમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે, ઉમરપાડામાં પણ સવારથી સારો એવો વરસાદ વરસ્યો છે. 8 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. વીરા અને મહુવન નદીમાં પૂર જેવી સ્થિતિ છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીરા અને મહુવન નદીના આ દ્રશ્યો છે, જેમાં નદીઓ ઉફાન પર વહેતી નજરે પડી રહી છે, જેના કારણે સુરતના ઉમરપાડામાં લગભગ 8 થી પણ વધુ રોડ રસ્તા છે જે બંધ કરવાની ફરજ પડી છે. તો પાલિકા હસ્તકના રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. મુખ્ય રસ્તાઓ બંધ થતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સુરક્ષિત રહેવા અને નદીના પટ પાસે ન જવા માટેની પણ સલાહ આપી દેવામાં આવી છે. આગળ વાત કરીએ, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. અરેઠ તાલુકાના બોરીગળા, કોલસણા, બોરસદ રોડ બંધ થયો છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે પર 5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે આખો રસ્તો જે છે તે બંધ થયો છે. સુરતના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વરસાદ ખાબક્યો છે. તો સવારથી જ અરેઠ વિસ્તાર જે આવેલો છે, તેમાં ધોધમાર વરસાદના કારણે જે કોઝવે, નદીનો કોઝવે પસાર થાય છે, કોઝવે ઉપર 5-5 ફૂટ સુધીના પાણી ભરી ગયા છે, જેના કારણે હાલ પૂરતો આ રસ્તો બંધ થઈ ગયો છે. જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તો ક્યાં છે તે જ નથી દેખાઈ રહ્યો, જેના કારણે વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. આગળ વાત કરીએ સુરતના માંડવી તાલુકાનો લાખી ડેમ ઓવરફ્લો થયો છે. સુરતનો જે લાખી ડેમ છે તે ઓવરફ્લો થયો છે, જેની ઉપર કલમકુવા ગામે રિવરફ્રન્ટ ઉપર પાણી ફરી વળ્યા છે. તો માંડવી, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ. 3 તાલુકાઓમાં ધોધમાર વરસાદથી લાખી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. લાખી ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લાખી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. કલમકુવા ગામ જે આવેલું છે, ત્યાં રિવરફ્રન્ટ આવેલું છે. રિવરફ્રન્ટ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. તો નદીના પટમાં ન જવા માટે પણ પ્રશાસને લોકોને અપીલ કરી છે. 3 તાલુકાઓમાં ધોધમાર વરસાદથી લાખી ડેમ છલોછલ ભરાયો છે. લાખી ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવાની પણ ફરજ પડી છે. તો આ તરફ વાત કરીએ, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ઉમરપાડા, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભૂખી નદીમાં પૂર આવતા પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. વાંકલ ગામના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. તો સતત જે વરસાદ વરસ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વાંકલ ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. નદીઓમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઉમરપાડા, માંગરોળ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. માંગરોળ તાલુકાના વાંકલ ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભૂખી નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. આગળ વાત કરીએ સુરતના ડભોલીની, તો ડભોલી 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા છે. સુરત જિલ્લામાં ભારે વરસાદ સવારથી અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીનો પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ડભોલી 4 રસ્તા વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં મુખ્ય રસ્તા ઉપર જ પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. ઇન્દ્રમલ, સમગ્ર સુરતભરમાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ જે રીતે ખાબક્યો છે, ક્યાં કેટલો વરસાદ, ક્યાં ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે, લોકોને કેવી રીતે હાલાકી પડી રહી છે? ઇન્દ્રમલ, બિલકુલ સૌથી વધારે વરસાદ સુરત ગ્રામ્યની અંદર વરસ્યો હોય તો તે ઉમરપાડા તાલુકામાં વરસ્યો છે. અને 2 વાગ્યા સુધીમાં લગભગ કહી શકાય કે 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અને તેને લઈને ઉમરપાડા અને માંગરોળ તાલુકામાંથી વહેતી નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જે માંગરોળ તાલુકાનું વાંકલ ગામ છે, જે ભૂખી નદીના કિનારે વસેલું ગામ છે, ત્યાં નદીની અંદર ભરપૂર પાણીની આવક થતા જે વાંકલ ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામિત ફળ્યું છે, ચૌધરી ફળ્યું છે,
બોમ્બે ફળિયું છે સહિતના જે ફળિયો છે ત્યાં ઘરોની અંદર છે તે પાણી ઘૂસી ગયા છે. હાલ છે તે કહી શકાય કે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ માંડવી તાલુકાનો જે આંબલી ડેમ છે તેના પણ કેચમેન્ટ વિસ્તારમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને ડેમની અંદર ભરપૂર પાણીની આવક થતા ડેમની અંદરથી હાલ છે તે 22,000 ક્યુસેક્સ જેટલું પાણી છે છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ડેમની નીચાણવાળા વિસ્તારો દેવગઢ છે સહિતના વિસ્તારો છે ત્યાંથી પણ લોકોને સુરક્ષિત સ્થળે હાલ છે તે ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ સુરત શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ છે તે સતત વરસી રહ્યો છે, જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે સુરત શહેરમાં પણ કેટલાક રસ્તાઓ છે, સિટી લાઇટ છે, ખાટુ શ્યામ મંદિર છે, ડભોલી વિસ્તાર છે, તેમજ ભગવાન મહાવીર કોલેજ વિસ્તાર છે, ઉધના વિસ્તાર છે સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ વરાછા રોડની નજીક આવેલું જે રેલવેનું ગરનાળું છે તેમાં પણ લગભગ 2-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા અને તેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જી ચોક્કસ ઇન્દ્રમલ, માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ આગળ વાત કરીએ ભરૂચની. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો જે માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. આમલખાડી ઓવરફ્લો થતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. સિઝનમાં બીજી વખત આ રસ્તો બંધ કરવાનો વારો આવ્યો છે. સતત ભારે વરસાદ જે વરસ્યો છે તો અંકલેશ્વર હાંસોટનો જે મુખ્ય રસ્તો છે સુરતને જોડતો જે રસ્તો છે તેને વાહન વ્યવહાર માટે અત્યારે બંધ કરવામાં આવ્યો છે. આ સિઝનમાં બીજી વખત આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. અમલાખાડી ઓવરફ્લો થતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે. નસવાડીના કુકાવટી ગામે ટ્રેક્ટર તણાયું છે. અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના સામે આવી છે. તો છોટાઉદેપુરના આ દ્રશ્યો છે જ્યાં નદીઓ ઉફાન ઉપર વહી રહી છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે જેના કારણે એક ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રેહાન આપણી સાથે ફોન લાઈન ઉપર છે. રેહાન, છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું છે, કોઈ નુકસાન, માલહાની, જાનહાની થઈ છે કે કેમ અને કેવો વરસાદ છોટાઉદેપુરમાં છે? રેહાન, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીએ છોટાઉદેપુરમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે. નસવાડીના કુકાવટી ગામે ટ્રેક્ટર તણાયું છે. અશ્વિની નદીમાં ભારે પૂર આવતા ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે. વધુ એક વખત રેહાન આપણી સાથે જોડાઈ ગયા છે. રેહાન, ટ્રેક્ટર તણાયું છે, કેટલું નુકસાન અને સાથે જ કેવો વરસાદ છોટાઉદેપુરમાં છે? રેહાન, જી આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે. વાત કરીએ તો નસવાડી તાલુકાના કુકાવટી ગામે ટ્રેક્ટરનું જે ટેન્કર આવે છે તે તણાયું હતું. અશ્વિન નદીમાં ભારે પાણીનું પૂર આવતા જે ટ્રેક્ટર હતું તેનું ટેન્કર હતું તે તણાયું હતું. ગ્રામજનોએ પોતે આ વિડીયો બનાવી હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. હાલ પણ છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદ ચાલુ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જી ચોક્કસી રેહાન, માહિતી બદલ આભાર. આ તરફ આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાના દેવ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ. દેવ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સતત આવકમાં વધારો થઈ રહ્યો છે. દેવ ડેમના 2 દરવાજા 0.60 મીટર સુધી ખોલી દેવાયા છે. વાઘોડિયાના દેવ નદીમાંથી 3,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો તલાટી, સરપંચ, ટીડીઓ, મામલતદારે નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. તો વડોદરાનું દેવ ડેમ જ્યાં ઉપરવાસમાં સતત ભારે વરસાદ છે એક તરફ અને બીજી તરફ નવા નીરની આવક નદીઓમાં થઈ રહી છે, જેના કારણે દેવ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવકમાં પણ વધારો થયો છે. નદીમાંથી 3,800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે ડેમના દરવાજા પણ ખોલી દેવાની ફરજ પડી છે. તો આ તરફ મુશળધાર વરસાદથી નર્મદા જિલ્લામાં સ્થિતિ વિકટ બની છે. 4.61 ઇંચ વરસાદ. ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રોડ રસ્તા પણ ધોવાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે. તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નર્મદાના છે. નાંદોદ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. સવારથી જે વરસાદ ખાબક્યો છે, ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. નાંદોદમાં 4.61 ઇંચ વરસાદ, જ્યારે ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ વરસાદ સવારથી અત્યાર સુધીમાં વરસ્યો છે, જેના કારણે રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે. ધારાસભ્ય પણ સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તમામ રસ્તા જે ધોવાઈ જવાની ઘટના બની છે ત્યાં પણ ધારાસભ્ય પહોંચ્યા હતા અને સ્થિતિનું જે નિર્માણ થયું છે તેને લઈ અને તાગ મેળવ્યો છે અને આવનારા સમયમાં લોકોને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે પ્રશાસન તરફથી, તેવી પણ વાત ધારાસભ્યએ કરી છે.